ગુજરાતી હું છું આપની સાથે દીપા શર્મા। પહેલા વાત, શું માવઠું બગાડશે નવું વર્ષ? મહેસાણા જિલ્લામાં સવારથી વરસાદી માહોલ છવાયેલો છે। ઊંઝા શહેરમાં સવારથી વરસાદી વાતાવરણ। ઊંઝા રેલવે અંડરપાસમાં પાણી ભરાયા। અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહારને અસર। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। કમોસમી માવઠાના કારણે ઊંઝા શહેરમાં શું સ્થિતિ થઈ છે તેના દ્રશ્યો આપ જુઓ। રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે, જાણે કે ચોમાસાની સિઝન ચાલતી હોય અને દરમિયાન જેવી સ્થિતિ સર્જાતી હોય છે એવા જ દ્રશ્યો આજે સામે આવ્યા છે। અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। અન્ય રૂટનો ઉપયોગ કરવો પડી રહ્યો છે અવરજવર કરવા માટે। મહેસાણાથી સમાચાર। ઊંઝાના વાતાવરણમાં એકાએક પલટો નોંધાયો હતો। સવારમાં વરસાદી માહોલ છવાયો। ઊંઝા અને આસપાસના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ। વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી। રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા। ખેડૂતોને વરસાદના કારણે નુકસાન જવાની ભીતિ સેવવામાં આવી રહી છે। વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત જોવા મળ્યા છે, કારણ કે જ્યારે પાકની લણણી થવાનો સમય હતો ત્યારે જ આ વરસાદના કારણે ખેડૂતો પરેશાન થયા છે। પાકને સુકાવવા માટે કેટલાક ખેડૂતોએ મૂક્યો હતો અને તેમાં આ વરસાદે વિઘ્ન પાડ્યું છે। રાજ્યના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર। આજથી 3 દિવસ વરસાદની આગાહી કરાઈ છે। 25 થી 27 ઓક્ટોબર વરસાદનું યલો એલર્ટ અપાયું છે। મોરબી, સુરેન્દ્રનગર, જામનગરમાં આગાહી કરાઈ છે। દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં પણ વરસાદની આગાહી। રાજકોટ, સોમનાથ, દીવ, અમરેલીમાં વરસાદી વાતાવરણ રહી શકે છે। ભાવનગર, બોટાદ, વડોદરામાં પડી શકે છે વરસાદ। છોટાઉદેપુર, ભરૂચ, નર્મદામાં પણ આગાહી। સુરત, તાપી, નવસારી, ડાંગમાં વરસાદ પડી શકે છે। અમદાવાદ, આણંદ, ખેડામાં પણ વરસાદી વાતાવરણ રહી શકે છે। મહીસાગર, દાહોદ, કચ્છમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે। હવે મેપના માધ્યમથી સમજીએ કે આખરે ક્યાં ક્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આપ આ જોઈ શકો છો, આ એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે। પહેલા સૌરાષ્ટ્ર પર આવીએ, જ્યાં દીવ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રના જિલ્લાઓ જ્યાં પ્રભાવિત થઈ શકે છે। મોરબીમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે। આ સિવાય કચ્છમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે। અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ આ એવા જિલ્લાઓ કે જ્યાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે। એટલે કચ્છનો ભાગ આવી ગયો, સૌરાષ્ટ્રનો આવી ગયો, મધ્ય અને દક્ષિણ ગુજરાતનો પટ્ટો પણ કવર થઈ જાય છે। સંભાવના છે કે અહીં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે। હવે સમાચારોમાં આગળ વધીએ। માવઠું ખેડૂતોનું નવું વર્ષ બગાડશે। હવામાન નિષ્ણાંત ડોક્ટર ચિરાગ શાહની આગાહી। આજથી 1 નવેમ્બર સુધી માવઠાની આગાહી કરાઈ છે। અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય। અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। લા નીનો પેટર્નની અસરના કારણે કમોસમી વરસાદની શક્યતા છે। ક્યાંક છૂટો છવાયો, ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ વરસશે। દક્ષિણ ભારતના આરબ સમુદ્રમાં લગભગ 15 દિવસ પહેલા એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ હતી। એ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાના કારણે અત્યારે હાલની જે સિસ્ટમ છે એ ધીમે ધીમે બોમ્બેથી ગુજરાત તરફ આવી રહી છે, જેના લીધે 25 ઓક્ટોબરથી લઈને 1 નવેમ્બરમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં, અમુક જિલ્લામાં ઓછો વરસાદ અને બીજા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે। આ સિસ્ટમની વાત કરીએ, આ સિસ્ટમ એક આપણે કહી શકીએ કે અલ નીનો અને લા નીનાની જે ઇફેક્ટ, આપણે જે ક્લાઇમેટિક ભાષામાં જે બે પેટર્ન છે, એક પેટર્નની એક લા નીના પેટર્ન છે, એના ભાગરૂપે આ સિસ્ટમ ત્યાં સક્રિય થઈ છે। આટલા વર્ષોમાં આપણે આજ સુધી કોઈ જોયું નહોતું કે હવે નવેમ્બરમાં બી માવઠાની અસર જોવા મળશે, પણ આ લા નીનાના કારણે આપણે હવે આ નવેમ્બર મહિના અને ઓક્ટોબર મહિનાના એન્ડની અંદર આપણે લા નીનાની અસર જોવા મળશે અને એક સિસ્ટમ સક્રિય જોવા મળશે। સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। વાપી, નવસારી, સુરતમાં ભારે વરસાદ વરસી શકે છે। પંચમહાલ, દાહોદમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડશે। જામનગર, પોરબંદર, ભાવનગર, દેવભૂમિ, દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। આણંદ, ખેડા, અમદાવાદમાં પણ ઝાપટાની આગાહી કરાઈ છે। સૌથી વધારે અસર એની દક્ષિણ ગુજરાતમાં
અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગમાં જોવા મળશે. દક્ષિણ ગુજરાતની વાત કરું તો આપણે વાપી છે, નવસારી છે, સુરત છે, આની આગળ ત્યાં આગળ આપણને વરસાદ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો પંચમહાલ, દાહોદ છે, ત્યાં આગળ થોડો છૂટાછવાયા વરસાદ પડવાની સંભાવના છે. ત્યારબાદ સૌરાષ્ટ્રના કાંઠાની વાત કરીએ તો જામનગર છે, ભાવનગર છે, પોરબંદર છે, બેટ દ્વારકા છે, દરિયાકાંઠાનો જેટલો બી આખો વિસ્તાર છે એ તમામ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ તદ ઉપરાંત આપણે વાત કરીએ મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ છે, ખેડા છે, અમદાવાદ છે, કપડવંજ છે, તે જિલ્લાઓમાં પણ આપણે 27 કે 28 ઓક્ટોબરના રોજ આપણને હળવા ઝાપટા પડવાની સંભાવના છે. 27-28 ઓક્ટોબરે મધ્ય ગુજરાતમાં આગાહી કરાઈ છે. પંચમહાલ, ખેડા, દાહોદ, અમદાવાદ, ગાંધીનગરમાં આગાહી. 28 થી 30 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી. સાબરકાંઠા, બનાસકાંઠા, થરાદમાં હળવો વરસાદ પડશે. પવનની ગતિ વધુ જોવા મળશે. બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ સક્રિય. 5 નવેમ્બર બાદ પણ વાતાવરણમાં પલટો આવશે. સત્યાવીસ ને 28 ઓક્ટોબરમાં પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, અમદાવાદ, ખેડા, આપણે ગાંધીનગર અને કપડવંજ ત્યાં આગળ વરસાદ જોવા મળશે. અને 28, 29, 30 ઓક્ટોબરની અંદર આપણને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો તે ઉપરાંત કચ્છના થોડા ઘણા અને ઉત્તર ગુજરાતની વાત કરું તો સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, થરાદ છે, આ બધાની અંદર આપણે થોડો છૂટોછવાયો વરસાદ જોવા મળશે. એકંદરે 25 ઓક્ટોબરથી 1 નવેમ્બરમાં અમુક જિલ્લાઓમાં આપણને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. આ માવઠાની અંદર આપણને પવનની ગતિ થોડો વધારે જોવા મળશે. આ સિવાય બીજી એક વાત કરું કે ઓલરેડી બંગાળની ખાડીમાં બી એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. એટલે આવનારા બીજા 10-15 દિવસ બાદ એટલે કે 5 નવેમ્બર બાદ આપણે પાછું માવઠાની અસર જોવાની સંભાવના પણ જોડે છે. કડકડતી ઠંડી પહેલા વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ અને 2 આગાહીકારની આગાહી. અંબાલાલ પટેલે કલાકો સાથે આગાહી કરી છે તો હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીની વિસ્તાર સાથે આગાહી. હવાमान विभाग की तारीखों साथ वरसादनी आगाही. डे 1 से लेकर डे 7 हल्का से मध्यम बरसात का संभावना रहेगा. पहला दिन आइसोलेटेड प्लेसेस में मेनली दक्षिण गुजरात के जो ज़िला है और सौराष्ट्र कच्छ के जो दक्षिण ज़िला है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा. उसके आगे ज़्यादा एरिया कवर हो जाएगी नॉर्थ और साउथ, मतलब नॉर्थ गुजरात रीजन की और सौराष्ट्र कच्छ की जो रिमेनिंग पार्ट्स है इसमें भी बारिश का हल्का से मध्यम बरसात का संभावना रहेगा. और 25, 26, 27 को हम हैवी रेनफॉल येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में दिया है. હવે આગામી 72 કલાકમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે, જેમાં મુંબઈના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત વલસાડ, આવા ડાંગના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તો નાની નદીઓમાં પૂર આવે તો વરસાદ થવાની શક્યતા રહેશે. સુરત, નવસારીના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે, ત્યારે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જૂનાગઢ, અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ગીરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, ત્યારે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર, જામનગર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અને લગભગ સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. अरवल्लीના ભાગોમાં તો આજથી જ હવામાનમાં પલટો આવશે. सबसे ज़्यादा बारिश की उम्मीद है वो दक्षिण गुजरात यानी सूरत, वलसाड, नवसारी, डंग, भरूच और दक्षिण सौराष्ट्र के तटीय इलाके खासकर जैसे कि भावनगर, अमरेली, गीर सोमनाथ और कुछ हद तक राजकोट और पोरबंदर जैसे कुछ इलाकों में भी सबसे ज़्यादा बारिश की उम्मीद है. તો સંભાવના છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે તટીય વિસ્તારો છે, તટીય જિલ્લાઓ છે, ત્યાં વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. રાજ્યના ખેડૂતો માટે આ ચિંતાજનક સમાચાર છે, કારણ કે રાજ્યના ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે આ વરસાદ રોકાય, કારણ કે નવરાત્રી દરમિયાન પણ કમોસમી માવઠાએ ખૂબ જ વિનાશ વેર્યો અને હવે વધુ એક વખત માવઠા માટે તૈયાર રહેવું પડશે. ચોમાસુ પાક તૈયાર થઈ ગયો છે અને ઉપર વાદળો ઘેરાઈ રહ્યા છે. આ ખેડૂતો માટે ચિંતાના વાદળો છે. તેનું કારણ છે કે અરબી સમુદ્રમાં એક ડિપ્રેશન સક્રિય થયું છે અને તેની અસર છે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળશે. ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વધારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો નિષ્ણાંતોનું પણ માનવું છે કે 25 થી 1 નવેમ્બર સુધી
સુધીમાં અલગ અલગ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થશે, સાથે જ પવનની ગતિ પણ તેજ રહેશે અને તેનું કારણ છે અરબી સમુદ્રની સિસ્ટમ. સાથે જ બીજી એક સિસ્ટમ બની રહી છે બંગાળની ખાડીમાં, જે પણ ગુજરાતના વાતાવરણ ઉપર અસર કરશે. એટલે કે એક માવઠું થયા બાદ બીજું પણ માવઠું થવાની શક્યતાઓ છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતા દરિયામાં કરંટ. સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં એલર્ટ અપાયું છે. જાફરાબાદના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ. જાફરાબાદ, પીપાવાવ, ધારા બંદરના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી છે કે વરસાદી વાતાવરણ જોવા મળશે અને એ વચ્ચે દરિયાની વાત કરીએ ત્યાં પણ દરિયો તોફાની સ્વરૂપે જોવા મળી રહ્યો છે અને એટલે જ સાવચેતીના ભાગરૂપે તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. તેમાં જાફરાબાદ, પીપાવાવ અને ધારા બંદરનો સમાવેશ થાય છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. દરિયાથી દૂર રહેવાની સૂચના તમામ લોકોને અપાઈ છે, કારણ કે જે અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ઊંચા ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે. ગીર સોમનાથથી સમાચાર. સિસ્ટમ સક્રિય થતા દરિયામાં અસર. મોટાભાગના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું. દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. કાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પૂર્વ મધ્ય અરબ સાગરની અંદર સર્જાયેલા ડિપ્રેશનને કારણે વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને અરબી સમુદ્રની અંદર પણ જે ડિપ્રેશન સર્જાયું છે તેમની અસરો હાલ દરિયાની અંદર છે તે જોવા મળી રહી છે. જોઈ શકાય છે જે પ્રમાણે આ અરબી સમુદ્રના દ્રશ્ય છે. ગીર સોમનાથ જિલ્લાના અરબી સમુદ્રની અંદર હળવાથી મધ્યમ મોજા છે તે જોવા મળી રહ્યા છે. તો દરિયાની અંદર હવાનું હળવું દબાણને લઈ અને માછીમારો છે તેઓને માછીમારી ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને વેરાવળ બંદરના હાલ મોટાભાગના માછીમારો છે કે જેઓ દરિયાની અંદર માછીમારી કરવા ગયા છે તેઓને જે તે બંદરો ઉપર પોતાની બોટો લાંગરવા માટેની સૂચનાઓ છે તે આપવામાં આવી છે. જો કે આગામી સમયની અંદર હજુ સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર ભારેથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી પણ હવામાન વિભાગ છે તો કરી રહ્યું છે. તો બીજી તરફ સાગર ખેડૂ અને જે પૃથ્વી પરના ખેડૂ છે તેઓમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતા વ્યાપી છે, કારણ કે સાગર ખેડૂઓ માટે આ સિઝનમાં 3જી વખત 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને દરિયાની અંદરથી પરત ફરવા માટેની ફરજ પડશે. તો બીજી તરફ જે ખેડૂતો હોય છે તેઓના મહામૂલી પાક છે તે હાલ લણવાની તૈયારીમાં છે, ત્યારે સાગર ખેડૂની સાથે સાથે જે જમીન પરના ખેડૂતો છે તેઓને પણ હાલ ચિંતા વ્યાપી છે, કારણ કે તેમના મહામૂલી પાક છે તે લણવાની તૈયારીમાં છે. પરંતુ હાલ હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમને લઈને હાલ સૌરાષ્ટ્રના દરિયા કિનારા પરના જે લોકો છે તેઓ ચિંતિત જોવા મળી રહ્યા છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. વેરાવળ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ છે તે લગાવવામાં આવ્યું છે. તો સાથે સાથે ગીર સોમનાથ જિલ્લાનો અરબી સમુદ્ર છે કે આ અરબી સમુદ્રની અંદર હાલ હળવાથી મધ્યમ મોજાઓ છે તે જોવા મળી રહ્યા છે. જોકે જે પ્રમાણે દરિયાની અંદર હાલ શાંતિ જોવા મળી રહી છે તેમને લઈને ક્યાંક ને ક્યાંક માછીમારો છે તે ચિંતિત જોવા મળી છે, કારણ કે જે પ્રમાણે દરિયાની અંદર હળવું દબાણ થયું છે અને ત્યારબાદની જે શાંતિ હોય છે ને ત્યારબાદ જ્યારે દરિયો છે તે ઊંચા મોજા ઉછળતા હોય છે, દરિયાની અંદર ભારે પવન છે તે ફૂંકાતો હોય છે, તે પ્રકારનો હાલ માહોલ છે તે જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ 3 નંબરના સિગ્નલને લઈ દરિયાની અંદર માછીમારી કરતા માછીમારો છે તેઓને પરત બોલાવવાની સૂચના છે તે આપવામાં આવી છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, ત્યારે સાગર ખેડૂની સાથે સાથે ધરતીપુત્રો છે તેઓ પણ હાલ ચિંતિત જોવા મળી રહ્યા છે, કારણ કે ગીર સોમનાથ જિલ્લા અને સૌરાષ્ટ્રના મોટાભાગના જે સાગર ખેડૂતો છે તેઓને હાલ 3જી વખત દરિયાની અંદરથી પરત બોલાવવામાં આવ્યો છે. તો સાથે સાથે ધરતીપુત્રો છે કે જેઓના મહામૂલી પાક છે તે પણ હજુ લણવાના બાકી છે, ત્યારે ખેડૂતો અને સાગર ખેડૂમાં ક્યાંક ને ક્યાંક ચિંતા વ્યાપી છે અને આગામી સમયની અંદર જો વધુ વરસાદ વરસશે તો આ બંને ખેડૂતો છે તેઓને સૌથી મોટી નુકસાની જવાની સંભાવના છે તે સેવાઈ રહી છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. જામનગરના બંદરો પર લાગ્યા ભયસૂચક સિગ્નલ. બેડી અને રોજી બંદર પર લાગ્યા ભયસૂચક સિગ્નલ. માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે. દરિયા કિનારે અવરજવર પર પ્રતિબંધ મુકાયો. દરિયામાં સિસ્ટમ સક્રિય થતા ભારે પવન ફૂંકાઈ શકે છે.
બિલકુલ જે પ્રકારે વાત કરવામાં આવે અરબી સમુદ્રમાં જે ડીપ ડિપ્રેશન ઉદ્ભવ્યું છે તેને લઈને સંભવિત વાવાઝોડાની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે સૌરાષ્ટ્ર કચ્છના જે દરિયા કિનારો છે ત્યાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને એલર્ટને લઈને તકેદારીના પગલાં છે તે લેવાઈ રહ્યા છે. જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાના તમામ બંદરો પર ભયસૂચક સિગ્નલ છે તે લગાવી દેવામાં આવ્યું છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો જામનગર જિલ્લાના આ જે બેડી બંદર છે ત્યાંના દ્રશ્યો છે. અહીં તમામ જે બોટો છે તે બોટોને કિનારા પર લાંદરી દેવામાં આવી છે. જે પ્રકારે હવામાન ખાતા દ્વારા જે ડીપ ડિપ્રેશન ઉદ્ભવ્યું છે તેને લઈને સમુદ્રની અંદર જે તોફાન છે તે તોફાન આવી શકે છે. સંભવિત વાવાઝોડાની આગાહીને લઈને તમામ જે માછીમારો છે તેમને પરત બોલાવી લેવામાં આવી છે. બોટ ચાલકો છે તેમને પણ પરત બોલાવી લેવામાં આવી છે. જે પ્રકારે ગુજરાત મેરીટાઈમ બોર્ડ, ફિશરીઝ વિભાગ અને કોસ્ટગાર્ડ દ્વારા દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો જામનગર સહિત સૌરાષ્ટ્ર કચ્છના તમામ બંદરો ઉપર હાલ ભયસૂચક સિગ્નલો છે તે લગાવી દેવામાં આવી ગયા છે. 25 થી 27 તારીખ દરમિયાન જે હળવોથી ભારે વરસાદ છે તે પણ પડી શકે એમ છે. તેને લઈને ધરતીપુત્રોની ચિંતા છે તે પણ એક તરફ જોવા મળી રહી છે. કારણ કે જે પ્રકારે દિવાળી બાદ આ જે સર્ક્યુલેશન ઉદ્ભવ્યું છે, જે ડીપ ડિપ્રેશન અરબી સમુદ્રમાં જોવા મળી રહ્યું છે, જેને લઈને સંભવિત વાવાઝોડાની અસર છે તે જોવા મળી શકે છે. અને હાલ તમામ બંદરીય વિસ્તારોમાં સાવચેતીના પગલાં છે તે લેવામાં આવી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં સવારથી વરસાદી માહોલ છવાયેલો છે. ઊંઝા શહેરમાં સવારથી વરસાદી વાતાવરણ. રેલવે અંડરપાસમાં પાણી ભરાયા. અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પહોંચી. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. સામાન્ય રીતે આવી સ્થિતિ ચોમાસામાં જોવા મળતી હોય છે, પરંતુ ઊંઝામાં તો કમોસમી માવઠાના કારણે પણ આ જ મુશ્કેલીનો સામનો નાગરિકો કરવા મજબૂર છે. સંવાદદાતા કેતન પટેલ લાઈવ જોડાઈ ગયા છે. તેમની પાસેથી વધુ જાણકારી લઈશું. કેતન, કેવા પ્રકારની સ્થિતિ આ કમોસમી માવઠાએ સર્જી છે ઊંઝામાં? જણાવી દઉં કે ઊંઝામાં સવારે 6 વાગ્યા બાદ વાતાવરણમાં એકાએક પલટો નોંધાયો હતો. 6:30 વાગ્યા આસપાસ જે વરસાદ હોય છે તે ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદી ઝાપટું પડ્યું હતું, જેના કારણે ઊંઝા શહેરના અનેક જે નીચાણવાળા વિસ્તારો હોય છે તે પાણી થયા હતા. ખાસ કરી ઊંઝા શહેરનો જે મેન અંડરપાસ છે, જે કે પ્રવેશ દ્વાર ગણવામાં આવે છે, તે પણ પાણીમાં ગરકાવ થયો છે. તમે જોઈ શકો છો હાલ પણ આ જે સ્થિતિ હોય છે જોઈ શકાય છે. હાલ પણ જે અંડરપાસમાં પાણી જોઈ શકાય છે, જેના કારણે વાહન વ્યવહાર બંધ કરવાની જે હોય છે પરિસ્થિતિ ઉભી થઈ હતી. વાહન વ્યવહાર બંધ કરવામાં હાલ તમે બીજી વાર જોઈ શકો છો. હાલમાં એક જે ડાલુ હોય છે તે પણ અહીંયા પાણીમાં ગરકાવ થતું જોવા મળી રહ્યું છે. કે અહીંયાથી પ્રસાર થતું હોય તેવા સમયે અચાનક જ સાધન બંધ પડતા હાલમાં આ જે ડાલુ બંધ થયું હોય તેવી પરિસ્થિતિ જોઈ શકાય છે. તમે જોઈ શકો છો હાલ પણ આ જે ડાલુ હોય છે તેમને તેમ સ્થિતિમાં જોઈ શકાય છે. એટલે કે હાલમાં જે કમોસમી વરસાદ વરસ્યો છે તેના કારણે ખેડૂતો હેરાન પરેશાન થયા છે. તો બીજી બાજુ ચોક્કસથી સ્થાનિક લોકો પણ હેરાન પરેશાન થયા છે કે મેન અંડરપાસ હોય છે તે પાણીમાં ગરકાવ થયો હતો, જેના કારણે વાહન વ્યવહાર બંધ થયો હતો. લોકોને ફરીને આવવાની પરિસ્થિતિ ઉભી થઈ હતી. જી આપવા માટે રાજકોટના જેતપુરના મેળામાં દુર્ઘટના બની. રોટરી ક્લબ આયોજિત મેળામાં દુર્ઘટના ઘટી. બ્રેક ડાન્સ રાઇડ્સ તૂટતા ઘટના બની છે. રાઇડ્સમાં સવાર દંપતીને ગંભીર ઇજાઓ પહોંચી. ઇજાગ્રસ્તોને સારવાર માટે જૂનાગઢ ખસેડાયા. રાઇડ સંચાલકોની બેદરકારી સામે આવી છે. પોલીસે મેળો બંધ કરાવીને તપાસ શરૂ કરી. મેળામાં રાઇડ્સને મંજૂરી હતી કે નહીં તેને લઈને પણ સવાલ ઉઠ્યો છે. જેતપુરના મેળામાં રાઇડ તૂટા જ દંપતીને ગંભીર ઇજાઓ પહોંચી છે. જેતપુરના મેળામાં દુર્ઘટના બની છે. રોટરી ક્લબ આયોજિત આ મેળો, જેમાં બ્રેક ડાન્સ રાઇડ તૂટતા જ દંપતી ઇજાગ્રસ્ત થયું છે. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે, પરંતુ ગંભીર ઇજાઓના કારણે હવે તેમના જીવ પર પણ જોખમ સર્જાયો છે. રાઇડ સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી. સવાલ અહીં એ કે શું એ રાઇડનું મેન્ટેનન્સ નહોતું થયું, શું તેનું રિપેરિંગ નહોતું થયું, આખરે કયા કારણોસર આ રાઇડ તૂટી? લોકો પોતાના પરિવાર સાથે મેળામાં મજા માટે આવતા હોય છે, પરંતુ તેમને સજા મળી છે. જેમ આવે ને એમ ડાયરેક્ટ સીધા આખો બ્રેક ડાન્સ ઊંધું વાર નહીં આખે આખું. હું અને મારી ઘરવાળી મારા ભાણો અમે 3 જણા ભેગા હતા. કેટલા જણા હતા? અમે 3 જણા હતા ટોટલ. કેટલા જણા લાગ્યું? અમે 3 જણા લાગ્યું. મારા ભાણે નથી લાગ્યું એટલું બધું. મારી ઘરવાળીનું આખી ખોપડી ફાટી ગઈ. ખોપડી ફાટી ગઈ અને મને અહીંયા હાથ અત્યારે હોદવાનું ચાલુ થઈ ગયું. મહારાષ્ટ્રથી સમાચાર. કોલ્હાપુરના મેળાની ઘટના. જોઈન્ટ વ્હીલ રાઇડ્સ વચ્ચે ખોટકાઈ. રાઇડ્સમાં સવાર 20 લોકો ફસાઈ ગયા.
ફાયર વિભાગે તમામનું રેસ્ક્યુ કર્યું. તમામ લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું. કોલ્હાપુરની મેળાની આ ઘટના, જ્યાં જોઈન્ટ વ્હીલ રાઇડ્સ વચ્ચે ખોટકાઈ ગઈ, ત્યાં જ લોકો લટકી ગયા, લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. રાઇડ્સમાં ત્યારે 20 લોકો સવાર હતા અને જેમના જીવ ફસાઈ ગયા. ત્યાં લોકો મદદ માટે ગુહાર લગાવી રહ્યા હતા. એવામાં ફાયર વિભાગના જવાનો તેમની માટે દેવદૂત બનીને આવ્યા. તમામનું સફળ રીતે રેસ્ક્યુ કરી લેવાયું. તમામ લોકો અત્યારે સુરક્ષિત છે. ફાયર વિભાગના જવાનોએ રાઇડ્સ જ્યાં અટકી ગઈ હતી, ખોટકાઈ ગઈ હતી, ત્યાંથી સફળ રીતે 20 લોકોને બહાર કાઢ્યા. સમાચાર સુરતથી. કામરેજના વાવ ગામે ખેતરમાં આગ લાગી. શેરડીના ખેતરમાં આગનો બનાવ બન્યો. કામરેજ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો. ફટાકડાના કારણે આગ લાગી હોવાનું અનુમાન. ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવો પડશે. શેરડીના ખેતરમાં એકાએક જ આગ લાગી. કયા કારણોસર આગ લાગી તે હજુ સ્પષ્ટ નથી. બની શકે કે ફટાકડાના કારણે આ આગ લાગી હોઈ શકે છે. ખેડૂતને આર્થિક ફટકો સહન કરવો પડશે, કારણ કે પાકમાં આ આગ તેમની માટે ખૂબ જ મોટું આર્થિક સંકટ લાવી છે. સમાચાર વડોદરાથી. રીલ્સના ચક્કરમાં યુવકના જોખમી સ્ટન્ટ. મોબાઈલ ટાવર પર ચડીને યુવકે રીલ બનાવી. ટાવર પરથી આસપાસનો નજારો જોવા મળતો હોય તે પ્રકારની આ રીલ હતી. સોમતળાવ વિસ્તારનો વિડીયો હોવાની ચર્ચા છે. રાજકોટના થોરાળા વિસ્તારનો વિડીયો વાયરલ થયો. એક વ્યક્તિ દારૂનો નશો કરતો હોય તેવો વિડીયો સામે આવ્યો. નશો કરીને મહિલાઓને પરેશાન કરતો હતો. પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. સ્થાનિક મહિલાઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. વિસ્તારમાં દારૂની હાટડીઓ ધમધમતી હોવાનો પણ દાવો કરાયો છે. કઈ રીતે આ યુવક એ મહિલાઓને પરેશાન કરી રહ્યો છે, આ વિડીયો જુઓ. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયો છે. નશો કરીને આ વ્યક્તિએ મહિલાઓને પરેશાન કરી તે પ્રકારના આક્ષેપો કરાયા છે. સવાલ અહીં એ કે આખરે આ વ્યક્તિ પાસે દારૂ ક્યાંથી આવ્યો? રાજકોટથી સમાચાર. 3 કુખ્યાતો જેલ હવાલે કરાયા છે. બલી ડાંગર, રામદેવ ડાંગર, અર્જુન જલુ જેલ હવાલે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોલીસ સામે સરેન્ડર. 2014માં બલી ડાંગર સહિતના સામે ગુનો નોંધાયો હતો. પ્લોટમાં કબજો કરી ફાર્મ હાઉસ બનાવ્યું હતું. પ્લોટ ધારકોને મારી નાખવાની ધમકી આપી હતી. 35 પ્લોટ ધારકોએ ફરિયાદ નોંધાવી હતી. સમાચાર સુરેન્દ્રનગરથી. 5 જુગારીયાઓ ઝડપાયા છે. ઉપરિયાળા ગામેથી જુગાર રમતા જુગારીઓ ઝડપાયા. સરપંચ, પૂર્વ હોદ્દેદાર સહિતના જુગાર રમતા ઝડપાયા. ભાજપ બક્ષીપંચ મોરચાના પૂર્વ મહામંત્રી પણ ઝડપાયા. પોલીસે 33,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલ ફ્રીજના ગોડાઉનમાંથી ચોરી કરનાર આરોપીને પોલીસે નાગપુરથી ઝડપી પાડ્યો. ગત 19 તારીખે ફ્રીજના ગોડાઉનમાંથી 20 લાખની ચોરી થઈ હતી. પોલીસે સીસીટીવીના આધારે ગુનેગારોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. માહિતીના આધારે અમરાઈવાડી અને વેજલપુર પોલીસે આરોપીની નાગપુરથી ધરપકડ કરી લીધી છે. સરળતાથી મોટા મુદ્દામાલની ચોરી થઈ શકે તે માટે આરોપી પથરાની દુકાનને નિશાન બનાવતો હતો. આરોપી સામે ભૂતકાળમાં સુરત અને અમદાવાદના અમરાઈવાડીમાં પણ ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે. ગુજરાત ફ્રીજ નામના એક શોરૂમ છે ઇલેક્ટ્રોનિક્સના, એને એક ગરફોડ એમાં થઈ હતી, જેમાં છતમાંથી પતરામાં નટ બોલ્ટ ખોલીને એક ઈસમ એમાં ઘૂસી ગયેલ હતા. એના કેશ કાઉન્ટરમાંથી 20 લાખ રૂપિયા અને એક દાન પેટીમાંથી 3,000, તો ટોટલ 20,03,000 જેટલી અમાઉન્ટ એમાંથી ચોરાયેલ હતી. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.